वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। चौथो श्लोक। गीतां मधुरां पीतां मधुरं भोक्तां मधुरां सुप्तां मधुरं रूपं मधुरां तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं। गीतम मधुरम पीतम मधुरम। गीत એટલે તેમનું ગાન, ભગવાન ગાન કરે એટલે એનું મધુર લાગે। પછી પાન, પીતમ એટલે પાન, પાન મધુર। પછી ભુક્તમ એટલે ભોજન, ભોજન મધુર છે। શયન મધુર છે, રૂપ મધુર છે અને ભગવાનનું તિલક પણ મધુર છે। મધુરાધિપતિનું બધું જ મધુર છે એમ મહાપ્રભુજી વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર આ લખે છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 38મો દિવસ। ગઈકાલે આપણે ત્રીજા સ્કંદ અને પહેલો અધ્યાય એને આપણે નમસ્કાર કર્યા। તેમાં કઈ કઈ વાતો હતી તો કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે દુર્યોધનના મેવા છોડી વિદુરના ઘેરે જઈ વગર બોલાવે અને વગર આમંત્રણે ત્યાં જમવા માટે ગયા હતા। એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। વિદુરજીએ કૌરવને વિદુર નીતિ સમજાવી ત્યારે દુર્યોધન ક્રોધે ભરાયો અને વિદુર માટે આકરા શબ્દ બોલવા લાગ્યો, એનો પણ વિચાર કર્યો હતો। વિદુરજીનો તિરસ્કાર કરતાં કહ્યું, અરે આ કુટિલ દાસી પુત્રને અહીં સલાહ આપવા માટે કોણે બોલાવ્યો? કારણ કે વિદુરે ધૃતરાષ્ટ્રને સામે રાખીને કીધું કે પાંડવોનું જે હતા અને પછી નિયમ પ્રમાણે પાછો આપવાની જે વાત થઈ હતી એ પ્રમાણે તમારે પૈતૃક સંપત્તિ જે છે એ તમારે એને આપી દેવી। આ વાત વિદુરજી સભામાં કરે છે ત્યારે દુર્યોધન અકળાઈ ગયો છે કે આ દાસી પુત્રને આ કુટિલ નીતિ કરવાને આ સભામાં કોણે બોલાવ્યો છે? આવા આકરા શબ્દો એણે સાંભળ્યા, સ્થિત પ્રજ્ઞ હતા એટલે મનની અંદર બધું રાખી દીધું, બરાબર। કંઈ વિવાદ કરવા માટે એ આવી રીતના ઊભા થયા નહીં, પણ પોતાનું જે ધનુષબાણ હતું એ હસ્તિનાપુરના દરવાજા ઉપર મૂકી અને તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા। તીર્થયાત્રા કરતાં કરતાં અનેક સ્થળો ઉપર જાય છે, બધી જગ્યાએ જાય છે, મળે છે, હળે છે, ગામડામાં જાય, મોટા મોટા નગરોમાં જાય, પછી તીર્થક્ષેત્રો ત્યાં મંદિરો હોય ત્યાં જાય, બધે હળતા મળતા ઘણા સમય સુધી એણે તીર્થયાત્રા કરી। ફરતા ફરતા એ યમુના કિનારે આવે છે, ત્યાં તેમને ઉદ્ધવનો ભેટો થાય। ઉદ્ધવને વિદુરજી પૂછે છે કે અત્યારે તો બધા ક્ષેમ કુશળ છે ને? જેણે તમને વૈભવ આપ્યો, જે શ્રી એટલે લક્ષ્મીની અંદર તમે જેના થકી આળોટતા હતા એ તો બધું હેમખેમ છે ને? એટલે ભગવાનના બારામાં અહીંયા વિદુરજી અહીંયા ઉદ્ધવને પ્રશ્ન પૂછે છે। ઉદ્ધવ એને જવાબ આપે છે, કેવી રીતનો આપે છે એનો વિચાર આપણે બીજા અધ્યાયની અંદર કરવાનો છે। જે કાંઈ પ્રશ્ન પૂછ્યા બહુ સરસ રીતે ઘણા બધા પ્રશ્નો ઘણી બધા બે મળે છે, બે ભક્તો મળે છે ત્યારે કેવી રીતની ચર્ચા થાય છે, કેવી રીતનો વિચાર થાય છે, કેવી રીતના ક્ષેમ પૂછાય છે એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। આજે એ બંને મિત્રો મળે છે, ઉદ્ધવજીને અહીંયા વિદુર પૂછે છે
એક એક પ્રશ્ન પૂછતા જાય છે અને ઉદ્ધવ એનો જવાબ આપે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. એ અધ્યાય 2 સ્કંદ 3 એમાં ઉદ્ધવજીએ કરેલા ભગવાનની બાળ લીલાઓનું વર્ણન. બરાબર ને? આપણે લીલા શબ્દ એકવાર મગજમાં બેસાડી દેવાનો છે. લીલા એટલે ફક્ત ગેડી દડે રેમાં, બરાબર, અથવા શું કહેવાય, ગોકુળની અંદર ઘણા બધા અસુરો રાક્ષસોને માર્યા, માસીને મારી, એટલા પૂરતી એની બાળ લીલા નથી. ગોવર્ધન પર્વત ઉંચકો એટલા પૂરતી બાળ લીલા નથી. લીલાનો અર્થ થાય છે ભગવાનનું જન્મથી ઇતિ સુધીનો જે કાંઈ વિચાર, જે કાંઈ કર્મ છે, જે કાંઈ પ્રયોગો કર્યા, બરાબર, તો એના માટે લીલા શબ્દ વપરાય છે. નહીંતર તમે બધા પૂછશો કે આમાં તો હજી તો બધું ઘણું બધું મોટા કૃષ્ણ ભગવાનનું આવે છે, આમાં નાના કૃષ્ણ ભગવાનની તો વાત તમે હજી કરતા નથી. આ પ્રકરણમાં પણ વેદવ્યાસે લખ્યું છે કે આજે બાળ લીલાનું વર્ણન ઉદ્ધવ અત્યારે અહીંયા વિદુરજીને સમજાવવા. સમગ્ર જીવન વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. એણે જે કરેલા જે પ્રયોગો છે એના ઉપર મનનો મંથન કરવું જોઈએ. આ બધું જો કરશું ને તો એ ભગવાનની જ લીલા છે. ભગવાને કરેલા કામ, ભગવાને કરેલા ઉપકાર, ભગવાને સમાજ માટે જે કાંઈ કૃતજ્ઞતા જે કાંઈ વ્યક્ત કરી છે, આ બધું જ લીલાની અંદર આવી જાય છે. તેથી આજે આપણે અહીંયા ઉદ્ધવ અત્યારે વિદુરજીને બાળ લીલાનું વર્ણન કરવાનો અહીં કે જે પ્રશ્ન આવશે એ પ્રમાણે આ બધી વાતો થાય છે. એમ અહીં વેદ વ્યાસ લખે છે. અને ઉદ્ધવજીએ કરેલી ભગવાનની બાળ લીલાનું વર્ણન આ આખો એક વિષય છે. એની અંદર આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી શુક ઉવાચ ઇતિ ભાગવત પૃષ્ઠ છત્રાવાર્તા પ્રિયાશ્રયા પ્રતિવક્તો નચોત્યેશ એત્ય કંઠ્ય સમારીશ યહ પંચહાયત્રો માત્રા પ્રાતસયાત વાચિત તત્રેશ પ્રવચયસ્ય સર્પયા બાલલીલયા. પહેલા 2 શ્લોકની અંદર અત્યારે અહીંયા વેદવ્યાસ લખે છે અને અત્યારે શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને આ વિચાર કહી રહ્યા છે. શું કહે છે? સુખદેવજીએ કહ્યું કે હે રાજા પરીક્ષિત, જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવને આ રીતે પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધી વાતો પૂછી ત્યારે ઉદ્ધવજીએ પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય એકદમ ભરાય. ભગવાન કૃષ્ણ વિશે જ્યારે અહીંયા શું કહેવાય વિદુરે પૂછ્યું ત્યારે એનું એકદમ હૃદય ભરાય આવ્યું છે. એકદમ હૃદય ભરા આવવાના કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. હૃદયની અંદર એટલો આમ ભરાઈ ગયું કે બહારથી અંદરથી શું કહેવાય મુખમાંથી એની વાણી નીકળતી નથી. જ્યારે પોતે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતમાં શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શિરામણ માટે માતા બોલાવે તો પણ છોડીને જવા ઈચ્છતા. આ બાળપણથી જ એને આટલો મોટો પ્રેમ લાગ્યો છે. એમ વેદવ્યાસ લખે છે કે જે વખતે વિદુરજી પૂછે છે કે એ જે ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાનની જે લીલા છે, ભગવાનની જે શ્રી છે, એ તો કાયમ માટેનું રહ્યું છે ને. આ પ્રશ્ન જ્યારે વિદુરજી જ્યારે પૂછે છે ત્યારે અહીંયા એના જવાબની અંદર અત્યારે જવાબ આપવા માટે એનું હૃદય આખું ભરાઈ ગયું છે. મોઢામાંથી વાણી નીકળતી નથી. આવી રીતની જ્યારે એની સ્થિતિ થાય છે ત્યારે વેદવ્યાસ લખે છે એનું કારણ શું છે કે જે વખત ચરણ કમળનું સ્મરણ થઈ આવ્યું, બાળપણથી શરૂઆત કરી અત્યારે તો વૃદ્ધ થઈ ગયા છે. કોણ? ઉદ્ધવજી વૃદ્ધ થઈ ગયા ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર એટલા બધા રત રહેતા હતા કે હવે મારે આ જવાબ કઈ રીતે આપવો એમ છે. તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણ કમળનું સ્મરણ થયું. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? પ્રશ્ન તો પૂછ્યો હોય પણ ઉત્તર આપી શકે એવી કોઈ અંદર શક્તિ હતી નહીં. એટલા ભાવથી ભીંજાઈ ગયા હતા કે સામે માણસે પૂછેલું મારે એને કઈ રીતે જવાબ આપવો. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણ કમળની મકરંદ સુધાથી તરબોળ થઈને 2 ઘડી સુધી તો કંઈ બોલી શક્યા નહીં. તીવ્ર ભક્તિ ભાવથી તેમાં ડૂબી ગયા
અને આનંદમગ્ન થઈ ગયા. ભગવાનની ભક્તિમાં, ભગવાનના ચરણ કમળમાં મન મૂકી અને હૃદય પ્રભુને સોંપી અને એટલા ભગવાનની અંદર તન્મન થઈ ગયા કે કાંઈ બોલી શક્યા ને. અંદર આનંદ છે કે મને વિદુરજીએ ભગવાનના બારામાં પ્રશ્ન પૂછ્યો છે કે તે કાયમ માટે તો કુશળ તો છે ને. ભગવાન અત્યારે દ્વારકાની અંદર કેવી રીતના વિસરે છે, આ બધો જે કાંઈ છે એ બધું અહીંયા ઉદ્ધવને અત્યારે વિદુર પૂછે છે. ત્યારે ભગવાનને પોતાની લીલા સંકેલી લીધી એ હજી અહીંયા શું કહેવાય વિદુરને ખબર નથી. તેથી એનું આવું હૃદય ભરાઈ ગયું છે કે મારે વિદુરને કેવી રીતે જવાબ આપવો. તેમના આખા શરીરમાં રોમાંચ થઈ ગયા. કોના? ઉદ્ધવના આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આંખો બંધ થઈ ગઈ, આંખોમાંથી પ્રેમાળ આંસુ વહેવા લાગ્યા. ઉદ્ધવજીને આ રીતે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેમને કૃતકૃત્ય માન્યા કે ખરેખર આ ઉત્તમ ભક્ત છે. ભગવાનની લીલા, ભગવાનના માટે પ્રશ્ન પૂછ્યો હોય અને જ્યારે સામી વ્યક્તિની અંદર આવી રીતના લક્ષણો દેખાય ત્યારે સમજવાનું કે આ પાકો ભગવાનનો ભક્ત છે. નકર ગમે તેટલી વાર કૃષ્ણ લીલા સાંભળીએ, કૃષ્ણનું ચરિત્ર સાંભળીએ, પણ આપણા રૂવાડા જો ઊભા ન થતા હોય તો સમજી લેવાનું કે હજી કૃષ્ણનો પ્રેમ આપણા હૃદયની અંદર અંકુર થયો નથી. અહીં અંકુર થાય છે એનું પરિણામ અત્યારે વેદ વ્યાસ આ શ્લોકની અંદર આપે છે કે અહીંયા ઉદ્ધવ પાકા ભગવાનના ભક્ત હતા એનું પ્રમાણ અહીં બતાવે છે કે આ ભક્ત સિવાય શક્ય નથી. ભગવાન ઉપર આંતરડાનો પ્રેમ હોય, હૃદયનો પ્રેમ હોય, દિલનો પ્રેમ હોય, મનથી ભગવાનને આવી રીતના મન પણ સમર્પિત કરી દીધું તો જ કોઈ સામેવાળો ભગવાનના બારામાં પ્રશ્ન પૂછે તો એના શરીરની અંદર આવી રીતના રોમાંચ ઊભા થઈ જાય છે. એટલે વેદ વ્યાસ લખે છે કે આવી રીતના ભગવાનના બારામાં જ્યારે અહીંયા ઉદ્ધવને જ્યારે વિદુર પૂછે છે ત્યારે એની હાલત કેવી થાય છે એ 4 શ્લોકની અંદર એકદમ હૃદયની અંદરથી કાંઈ વાણી નીકળતી નથી, મુખમાંથી વાણી નીકળતી નથી. મુખે એવી રીતનો શું કહેવાય આપણે કહીએ ને ઓલો આવી ગયો એવી ડૂમો આવી ગયો એવી સ્થિતિ અત્યારે ઉદ્ધવની થઈ ગઈ છે. આ એ બતાવે છે કે ભગવાન કૃષ્ણ ઉપર કેટલો પ્રેમ ઉદ્ધવે બાળપણથી કર્યો. લખ્યું છે ને કે બાળપણમાં જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જ્યારે ધૂળ કે રેતીમાં રમતા હોય, ઘરની અંદર હોય, કોઈ પણ જગ્યાએ જાય તો ઉદ્ધવ બાળપણથી જ ભગવાનના આવી રીતના પાકા ભક્ત હતા. તેથી કૃષ્ણના બારામાં જ્યારે જ્યારે પ્રશ્ન ઊભા થાય છે ને ત્યારે ઉદ્ધવના મનની અંદર એનું અંતઃકરણ આવી રીતનું ભરાઈ જાય છે એમ લખે છે. વિદુરજીને તેમને કૃતકૃત્ય માન્યા કે ખરેખર આ મારા કરતાં ઉત્તમ ભક્ત છે. કે એ ખાલી મેં આટલો જ પ્રશ્ન પૂછ્યો કે શું કહેવાય કે દ્વારકાની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણ તો સેમ કુશળ છે ને, જે તમને સંભાળે છે, મને માર્ગદર્શન આપે છે. જ્યારે જ્યારે હું અટકાશું ત્યારે ત્યારે એમના વિચારોથી હું પાછો ઊભો થયો. આવા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં તો ક્ષેમ કુશળ તો છે ને. આ પ્રશ્ન પૂછતા જ એને ભગવાનનું સ્મરણ યાદ આવ્યું કે ભગવાન તો આ જગત છોડીને સ્વધામ પહોંચી ગયા છે. વિદુરે આ પ્રશ્ન પૂછ્યો છે તેથી એકદમ અંતઃકરણ ભરાઈ ગયું છે અને આંખમાંથી ભાવાશ્રુ નીકળી રહ્યા છે. થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામમાંથી ઉતરીને ફરી ધીરે ધીરે પાછા આવવા લાગ્યા. ભગવાનની અંદર ભગવાનની વાત કરી તો ભગવાનની જ્યાં હતા ત્યાં એનું મન પહોંચી ગયું હતું. એમાંથી ધીમે ધીમે બહાર આવ્યા, ધીરે ધીરે એમાંથી પાછા આવ્યા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતા તેમને વિસ્મય થયું કે હું ભગવાનના ધામમાંથી અહીં ક્યાં આવી ગયો. આંખો લૂસીને તે કહેવા લાગ્યા. વિદુરજીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે સીધા ભગવાનના ધામની અંદર ભગવાન જે ધામમાં ગયા હતા ત્યાં એના મનને આખા લઈ ગયા, એની અંદર તરબોળ થઈ ગયા હતા. પણ ફરીથી અહીંયા પોતે અફસોસ કરે છે કે ભગવાનના ધામમાંથી ફરી પૃથ્વી ઉપર શા માટે હું આવી ગયો. પણ આવું તો પડે જ. મન ગમે તેટલી વાર આપણે ભગવાનની અંદર આવી રીતનું લગાડીએ પણ એક સમય એવો આવે કે મન ભગવાનના ચરણ કમળમાંથી છૂટી અને પાછું વ્યાવહારિક જીવનની અંદર આવી જાય છે. આ અનુભૂતિ અત્યારે અહીંયા ઉદ્ધવને થઈ છે. ઉદ્ધવજી બોલ્યા કે હે વિદુરજી, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યના અસ્ત થવાથી અમારા ઘરોને કાળરૂપ અજગર ગળી ગયો. શું કીધું? ભગવાનનો એને સીધો જવાબ આપી દીધો કે તમે જેની પૂજા કરો છો, તમે જેના સાનિધ્યમાં રાત દિવસ અહીંયા તમે દ્વારકામાં રહો છો એ તો બધા ભગવાન સહિત બધા ક્ષેમ કુશળ તો છે ને. ત્યારે અહીંયા ઉદ્ધવજી બોલે છે કે હે વિદુર,
શ્રી કૃષ્ણ રૂપી સૂર્યના અસ્ત થવાથી ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અસ્ત થઈ ગયા છે કે અસ્ત થવાથી અમારા ઘરોને કાળરૂપી અજગર ગળી ગયો છે, તે શ્રીહીન થઈ ગયા છે। હવે હું તેના શા કુશળક્ષેમ કઈ સંભળાવું, જે આ જગતમાં શરીર રૂપે તો રહ્યા નથી, શરીર રૂપે જે આ જગતમાં ન હોય અને તમે એના કુશળ મને પૂછ્યા છે તો હું તમને એના કુશળ કેવી રીતે આપું, ક્યાં ગયા છે, કેવી રીતના છે, રાણીઓ સાથે શું કરે છે, એ આ જગતમાં તો છે નહીં, પણ તમે મને પૂછ્યું છે કે એ બધા શું કહેવાય દ્વારકામાં તો ક્ષેમ કુશળ છે ને, એટલે ગયા છે, હું તેમના ક્ષેમ કુશળ કઈ સંભળાવું। ઓ આ મનુષ્ય લોક ઘણો જ અભાગ્યો છે। ઉદ્ધવજી કહે છે કે આ મનુષ્ય લોક ઘણો જ અભાગ્યો છે, એના એટલે કે એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીના છે કે જેમણે નિરંતર શ્રી કૃષ્ણ સાથે રહેવા છતાંય તેમણે ઓળખા નહીં। જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકતી, અમૃતમય સમુદ્રમાં માછલીઓ રહેશે પણ અમૃતમય સમુદ્રને માછલી ઓળખી શકતી નથી। એમ અત્યારે ઉદ્ધવજી કહેશે કે દ્વારકાની અંદર યાદવો બધા અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહ્યા પણ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી શક્યા નહીં। આ નિર્ગુણ નિરાકાર રૂપ જેનું હતું એમાંથી સગુણ સાકાર એ અહીંયા યશોદા અને દેવકી બંને જેને પાળ્યો છે, પોષ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને યાદવો પણ ઓળખી શક્યા નથી। એટલે કે સંકેતને પામનાર બુદ્ધિમાન યાદવો ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા અને શ્રી કૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા। અસતના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં કહેવાનો નિંદાસૂચક વચનો સાંભળીને ભગવત પરાયણ યાદવો બ્રહ્મમાં પડી જતા હતા। યાદવોને પણ ઘણીવાર આવી રીતના બ્રહ્મમાં નાખી દે એવું ચિત્રણ અહીંયા વેદ વ્યાસે ભગવાન શ્રી કૃષ્ણનું કર્યું છે કે ભગવાન આવી રીતના શિશુપાલ જેવો શિશુપાલ જો ભગવાનની વિરુદ્ધમાં ઊભો રહે તો અહીં કહે છે કે એ જ્યારે એની સામે જ્યારે ઊભો રહે ત્યારે શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદા સૂચક બરોબર ને, કારણ કે એણે જે વખતે રાજસૂય યજ્ઞ જ્યારે પાંડવોએ કર્યો બરોબર ને, તો એ વખતે શિશુપાલ પણ ત્યાં ગયો હતો। શિશુપાલ અને કૃષ્ણ એ બે મામા ફૂઈના થાય ને, બંને સગા મામા ફૂઈના બરોબર। તો આવો જે શિશુપાલ છે એ પણ કૃષ્ણની વિરુદ્ધની અંદર ઊભો રહ્યો હતો। એ શિશુપાલ પણ શ્રી કૃષ્ણની માયાને અથવા એના આવી રીતના રૂપને ઓળખી શક્યો નથી। જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લીલાને તૃપ્ત કર્યા વિના તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ત્રિભુવન એટલે કે મોહન શ્રી વિગ્રહ દેખાડીને અંતર્ધ્યાન થઈ ગયા છે એમ કહીને તેમણે આવી રીતના ઉદ્ધવે અત્યારે વિદુરને જવાબ આપ્યો કે તમે મને જે પૂછી રહ્યા છો, જેના વિશે પૂછી રહ્યા છો, જે મહાપુરુષ તમારી સાથે વર્ષો સુધી આવી રીતની દ્વારકામાં રહ્યો છે એના બાબતમાં તમે મને જે પૂછ્યું છે એ મહાપુરુષ તો આજે પોતાની માયા અથવા પોતાનું જીવન સંકેલી અને શ્રીધામની અંદર એટલે કે ત્રિભુવનની અંદર પહોંચી ગયા છે એમ અત્યારે ઉદ્ધવ એને સમજાવે છે। એમ જાણે તેમની દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના તે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ત્રિભુવનમાં પહોંચી ગયા છે અને એમ કહીને તેમણે જાણે તેમના નેત્ર જ છીનવી લીધા છે। ભગવાને પોતાની યોગ માયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અનુરૂપને જે દિવ્ય શ્રી વિગ્રહ એટલે દેહ પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર છે કે તેને જોઈને સગળું જગત મોહિત થઈ જતું હતું। નિર્ગુણ નિરાકાર રૂપ જ્યારે સગુણ સાકાર રૂપ ધારણ કરી અને જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમણે પોતાનું રૂપ છુપાવીને સામાન્ય રીતે બધી જ પ્રકારની લીલાઓ કરી છે એમ અત્યારે ઉદ્ધવજી અત્યારે અહીંયા વિદુરને સમજાવી રહ્યા છે। તેઓ પણ ચકિત થઈ જતા હતા। સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં તેનાથી આભૂષણો અંગો પરના ઘરેણાં પણ વિભૂષિત થઈ જતા
ઘરેણાઓને પણ થતું હતું કે અમારું ખૂબ જ સૌભાગ્ય છે કે અમને ભગવાન શ્રી કૃષ્ણના ગળાની અંદર અથવા એના મુગુટની અંદર અથવા એના હાથની અંદર અમને અહીંયા રહેવાનો આનંદ આવ્યો છે. જે ઘરેણું અથવા જે આવી રીતના જે હતા એ બધા પોતાની રીતે ભગવાન કૃષ્ણના ગળાની અંદર અમને જવાનું આવી રીતનું સૌભાગ્ય મળ્યું છે. તેથી એ પણ બધા વિભૂષિત થઈ જતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપ પર લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકીએ એમ જ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી જ આ શ્રી કૃષ્ણના રૂપની અંદર નિર્માણ કરી દીધી છે. એમ કરીને 13મા શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા વેદવ્યાસ લખે છે અને ઉદ્ધવ અત્યારે અરે હો થોડું યદ્યાર્મસુનોર્બતરાજસૂયે નિરીક્ષયે દેકસકં ત્રિલોક કાસ્તન્યયે સાધ્યતે ગતં વિધાતો સ્વાકાસુતો કૌશલમિત્યયંત. એનો અર્થ થાય છે કે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનભિરામ રૂપ પર લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકોએ એમ જ માન્યું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી જ આ રૂપ નિર્માણ કરવામાં પૂરી થઈ ગઈ છે. લોકો હજી કૃષ્ણ ભગવાનને ઓળખા નથી. પાંડવો પણ હજી અને આ ભગવાન તરીકે નિર્ગુણ નિરાકાર રૂપ સગુણ સાકાર રૂપ ધારણ કરી અને આ ધરતી ઉપર અમારી સાથે હરતા ફરતા રહે છે એ પાંડવોને પણ ખબર નથી. તેથી વેદવ્યાસ અહીંયા સ્કંદ 3 ભાગવતના સ્કંદ 3 અને અધ્યાય 2ની અંદર આ 13મા શ્લોકની અંદર આ સરસ મજાનું વિવરણ કરે છે. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપ પર દ્રષ્ટિ પડી, જેના ઘરમાંથી શ્રી અને વૈભવ ચાલી ગયા છે તેમનું કુશળ શા માટે પૂછે છે? આજે કોઈ પૂછતું નથી. આજે આપણી પાસે વૈભવ હોય, સંપત્તિ હોય, સારી માલ મિલકત હોય ને તો ગમે તે માણસ આપને પૂછતા આવે, આપણી પાસે બેસે, હળે મળે. પણ માનો કે 5-15 વર્ષ સુધી આપણી પાસે આ રાજઠાઠમાંથી આ લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે. પણ એ લક્ષ્મી જ્યારે આવી રીતની ઘરમાંથી ધીમે ધીમે ચાલી જાય અને માણસ જ્યારે કંગાળ થઈ જશે ત્યારે કોઈ એનો ભાવ પૂછતું નથી. જ્યાં સુધી એની પાસે વૈભવ છે, જ્યાં સુધી લક્ષ્મી છે, જ્યાં સુધી વિત્ત છે, જ્યાં સુધી એની પાસે ઠાઠ મારશે ત્યાં સુધી લોકો એના કુશળ અને ક્ષેમ પૂછે છે. અહીંયા વેદવ્યાસ લખે છે કે જેના ઘરમાંથી આવી રીતની શ્રી લક્ષ્મી શું? કારણ કે અહીંયા ઉદ્ધવે પ્રથમ જ કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ લોક છોડીને જ્યારે ગયા ને ત્યાંથી અમારા ઘરમાં તો અજગરે આવી રીતનો ભરડો લઈ દીધો. તે પોતે જ પોતાના શબ્દની અંદર આવી રીતનું કહે છે. તો જેના ઘરમાંથી શ્રી, જેના ઘરમાંથી વૈભવ, જેના ઘરમાંથી ધન ચાલ્યું જાય એનું આ કાળમાં કોઈ ભાવ પૂછતું નથી. એ હામો મળે તો બીજી શેરીમાંથી તરીને વયો જાય. પહેલાં તો એને ઘેરે જાતો, ચા પાણી પીતો, મોજ મજા કરતો, બધું જ કરતો હતો. પણ હવે એ કેવો થઈ ગયો છે? લુખ્ખો. હવે એની પાસે કાંઈ રહ્યું નથી. સામેથી આવે છે અને જો કાંઈક થોડાક રૂપિયા માગશે તો શું કરવાનું? તો બાજુની શેરીમાંથી જતો રહે છે. કોઈ એનો ભાવ પૂછતું નથી. ભાગવતકાર વેદવ્યાસ આપણે આ સિદ્ધાંત સમજાવે છે કે જેના ઘરમાંથી વૈભવ, જેના ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય એના ક્ષેમ કુશળ પૂછવાનું કાંઈ કારણ ખરું? પણ છતાંય અહીંયા ઉદ્ધવને અત્યારે અહીંયા વિદુરજી પૂછે છે કે તમારા ઘરમાં જે કાયમ લક્ષ્મી, બાળપણથી તમે જે ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈ અને 80 વર્ષ સુધી તમે જેની ઉપાસના કરી, તમે જેની આરાધના કરી, તમે એની અંદર મન લગાડી અને જે ભક્તિ કરી છે, આ ભક્તિ જેની કરી છે બરાબર એ જતા રહ્યા છે. પણ છતાંય તમે ક્ષેમ કુશળ તો
સૌને આવો પ્રશ્ન અત્યારે અહીંયા વિદુરજી અત્યારે ઉદ્ધવને પૂછે છે। જીવનમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ બાદ થાય તો જીવન શૂન્ય બની જાય છે। આપણું જીવન હોય એમાંથી ભગવાન કૃષ્ણને બાદ કરી નાખો એટલે એનો સરવાળો શું આવે? 0। ભગવાન કૃષ્ણ આપણા જીવનમાંથી બાદબાકી થઈ જાય તો એનો શૂન્યમાં આવે છે। કૃષ્ણ લીલા સાંભળવી જોઈએ એનો અર્થ એ છે કે કૃષ્ણનું સમગ્ર જીવન, કૃષ્ણ જગતમાં આવ્યા ત્યાંથી શરૂઆત કરી અને દેહોત્સર્ગ કર્યો ત્યાં સુધીના જે કાંઈ પ્રયોગો છે, જે કાંઈ વિચારો છે, જેણે સમાજને ઉપદેશ આપ્યો છે અથવા સમાજ માટે જે કાંઈ કર્યું છે એ બધું સાંભળવું એને જ કૃષ્ણ લીલા કહેવામાં આવે છે। દેહોત્સર્ગ સુધી જે કાંઈ કૃષ્ણના છે એને લીલા કહે છે। લોકો એમ સમજે છે કે તેમની બાળ લીલા સાંભળવાની, કૃષ્ણની બાળ લીલા સાંભળીને પણ લોકો પથ્થરિયા જેવા હતા તેવા ને તેવા ઘણા લોકો થઈ જાય છે। બાળ લીલા ઘણીવાર આપણે સાંભળીએ ભાગવતની અંદર કે આપણે બીજું કાંઈ નહીં પણ બાળ લીલા આવે ને ત્યારે તો આપણી બેઠક ત્યાં આમે જ ઊભી થઈ જાય છે। પણ ઘણીવાર આવી રીતની બાળ લીલા સાંભળ્યા પછી પણ માણસ હતો એવો ને તેવો પથ્થરિયો થઈ જાય છે। કૃષ્ણે જે રાજકારણ કર્યું, તેમણે જે સમાજશાસ્ત્ર ઉપાડ્યું, તેમણે જે માનસશાસ્ત્રનો વિચાર કર્યો તે જો છોડી દઈશું તો સમાજ શમશાનવત બની જશે। આમ ઉદ્ધવ કહે છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો એ ફક્ત 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણની વાત તમે કરતા નથી। કૃષ્ણ ભગવાને સમાજશાસ્ત્રની અંદર, સમાજની અંદર જે કાંઈ પ્રયોગો કર્યા, પછી અર્થવ્યવસ્થામાં જે કાંઈ વાતો કરી, રાજનીતિની અંદર જે કાંઈ વાતો કરી, અથવા કે ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનની જે કૃષ્ણ ભગવાને વાતો કરી તે બધી જ વાતો મારે તમને સમજાવવી જોઈએ। એ ભગવાનની બધી લીલાઓ છે। ભગવાને જે અર્થમાં જે વિચારો કહ્યા છે એ બધી ભગવાનની લીલા છે। આમ ઉદ્ધવ અત્યારે વિદુરને કહે છે। ઉદ્ધવે કૃષ્ણના મનોહારિત્વ, બુદ્ધિ ચાતુર્ય, વર્તન ચાતુર્યનું વર્ણન કર્યું છે। તે વર્ણન કરતાં ઉદ્ધવનું હૃદય ભરાઈ ગયું છે। જ્યારે વિદુર પ્રશ્ન પૂછે છે બરાબર, તો એ વખતે કૃષ્ણ લીલા સમજાવતા અહીંયા ઉદ્ધવનું હૃદય ભરાઈ જાય છે। શા માટે? તો કે ઉદ્ધવની સામે ભગવાનના અલૌકિક જે ગુણો છે ને એ ગુણો એની સામે આવીને ઊભા રહ્યા છે। ભગવાન કેવા છે? તો કે ભગવાનનું રૂપ મનોહારિત્વ છે। બીજું કીધું છે ભગવાનની જે બુદ્ધિ ચાતુર્ય અને બુદ્ધિ કૌશલ્ય છે એ અદ્ભુત છે। આવું બુદ્ધિ ચાતુર્ય ને કૌશલ્ય અત્યાર સુધીના કાળની અંદર કોઈની અંદર આવી રીતની બુદ્ધિ ચાતુર્ય આવ્યું નથી। જ્યારે જેવી રીતના પ્રસંગોની અંદર જ્યારે પાંડવોને જીતાડવા માટે પ્રયત્ન કરવાના હોય તો એ વખતે બુદ્ધિ ચાતુર્યથી બધું સમજાવે છે। જે વખતે આપણે બધાને ખબર છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘણી બધી આવી રીતની ઘટનાઓ ઘટી છે, ત્યારે ભગવાને પાંડવોને બચાવી લેવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? તો આ બધી વાતો છે। એટલે કે ઉદ્ધવે કૃષ્ણના મનોહારિત્વ, બુદ્ધિ ચાતુર્ય, વર્તન ચાતુર્યનું વર્ણન અહીંયા વિદુરની સામે કર્યું છે। તે વર્ણન કરતાં અહીંયા વિદુરની સામે જ્યારે આ વર્ણન કરે છે ત્યારે ઉદ્ધવનું હૃદય એકદમ ભરાઈ જાય છે અને આંખમાંથી ભગવાનની ચાતુર્ય લીલાનું વર્ણન સાંભળવાની આવી રીતની તમન્ના। વિદુરજી જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે ઉદ્ધવની આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા। ભાગવતકાર વેદવ્યાસ આ લખે છે, કૃષ્ણને માટે બોલવાનું છે, સાંભળવાવાળા વિદુર છે અને બોલવાવાળા ઉદ્ધવ છે। આનું કેટલું મહત્વ છે તે આપણે સમજી લેવું। બંને ભક્તો યમુના નદીના કિનારા ઉપર મળ્યા છે। તીર્થયાત્રા કરતાં એ જ્યારે યમુનાના કિનારા ઉપર જ્યારે ઉદ્ધવને મળે છે ત્યારે એમ થાય છે કે હું બધાના ક્ષેમ કુશળ પૂછી લો, અને ક્ષેમ કુશળ પૂછતાની સાથે જ ઉદ્ધવનું હૃદય, અંતઃકરણ ભરાઈ જશે। એ આપણે આગલા શ્લોકની અંદર જોયું। કહેવાનો અર્થ કે અત્યારે વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, બોલવાવાળા અત્યારે ઉદ્ધવ છે, સાંભળવાવાળા વિદુર છે, અને બોલવાવાળા ઉદ્ધવ છે। આનું કેટલું મહત્વ છે એ આપણે સમજી લેવું જોઈએ કે એણે જે શબ્દો ઉદ્ધવે જે વિદુરજીને કહ્યા એ કાન ખોલીને સાંભળી લેવા જેવા છે, એવું ભાગવતની અંદર વેદવ્યાસે સુંદર વર્ણન કર્યું છે। કૃષ્ણને માટે બોલવાનું છે, સાંભળવાવાળા વિદુર છે। કોને માટે બોલવાનું છે?
એને પ્રશ્ન હું પૂછ્યો કે તમારા ઘરની અંદર, તમારા દ્વારકાની અંદર જે શ્રી વૈભવ કાયમ માટે આખી દ્વારકાને હસતી ખીલતી રાખી છે, બરાબર, એ શ્રી અને વૈભવ કાયમનો છે કે જતો રહ્યો છે, બરાબર. એ કૃષ્ણના બારામાં અહીંયા વિદુરજીએ આખો પ્રશ્ન ઊભો કર્યો છે અને એના જવાબમાં ઉદ્ધવને અહીંયા કૃષ્ણ વિશે બોલવાનું છે. અને કૃષ્ણ વિશે જો બોલવાનું હોય તો પછી એ મન મૂકીને, હૃદય મૂકીને ભગવાનની બાળ લીલા જે પ્રસંગો અત્યારે અહીંયા ઉદ્ધવની સામે એક પ્રસંગ આવતો હોય છે, એ બધા પ્રસંગની વાત અત્યારે ઉદ્ધવ અત્યારે વિદુરને કહે છે. કૃષ્ણને માટે બોલવાનું છે. વિનું થયા પછી જે શબ્દો નીકળે છે એના માટે અહીંયા સ્તોત્ર શબ્દ વપરાય છે. એટલે આખું જે સ્તોત્ર છે ને એ અત્યારે વિદુરજીને અત્યારે ઉદ્ધવ કહી રહ્યા છે કે મારી સામે તો અત્યારે એ જ પ્રસંગ આવ્યો છે કે કૃષ્ણ ભગવાન અત્યારે પાંડવોના રાજસુયજ્ઞની અંદર ઊભા રહ્યા છે. એટલે કે ભગવાન કેટલા મનોહરી લાગતા હતા તેનો વિચાર કરું છું ત્યારે મારી દ્રષ્ટિ તે રૂપમાં સ્થિર થઈ જાય છે. આમ ઉદ્ધવ વિદુરજીને કહે છે. ઉદ્ધવે રાજસૂય યજ્ઞનું વર્ણન કર્યું છે. શા માટે કર્યું છે? આપણને કંઈક આપવા માટે આ વાત સમજાવી છે. અહીંયા આ પ્રસંગનું વર્ણન કરવાનું ઉદ્ધવજીને કાંઈ કારણ ખરું, પણ છતાંય આ પ્રસંગ એની સામે રાજસૂય યજ્ઞનો આવે છે. ઉદ્ધવે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દ્વારા સમજાયું છે કે રાજસૂય યજ્ઞમાં ઊભા રહેલા શ્રી કૃષ્ણ ઉદ્ધવને મનોહારી લાગ્યા છે. રાજસૂય યજ્ઞની અંદર જે વખતે કૃષ્ણ ભગવાન દ્વારકાથી આવી અને જ્યારે પાંડવોના રાજસૂય યજ્ઞમાં ઊભા છે ત્યારે એ કૃષ્ણ કેવા લાગ્યા છે? એ મનોહારી લાગ્યા છે. ભગવાન કૃષ્ણને મનોહારી લાગ્યા છે. ઉદ્ધવે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દ્વારા સમજાવ્યું છે. તો શું ગેડી દડે રમતા હતા ત્યારે તે મનોહારી ન હતા? આ પ્રશ્ન ઊભો છે કે રાજસૂય યજ્ઞની અંદર જે વખતે પાંડવો યજ્ઞ કરવાનો વિચાર કરી રહ્યા છે એ વખતે ભગવાન ત્યાં આવીને ઊભા રહ્યા છે. એ વખતે અહીંયા ઉદ્ધવને ભગવાન કેવા લાગ્યા? મનોહારી. તો ગેડી દડે રમતા હતા, પછી ગોપીઓની સાથે રાસ રમતા હતા, બરોબર. તો જે વખતે બાળપણની અંદર અહીંયા શું કહેવાય, શું કહેવાય, પેલા નાગને નાથી, બરોબર ને, કે નાથી અને જ્યારે એ બધી બાળ લીલા જે છે તો એ મનોહારિત્વ નથી, એ બધું પણ મનોહારિત્વ જ છે. પણ છતાં એ કહે છે કે રાજસૂય યજ્ઞની અંદર જે કૃષ્ણ ભગવાન આવીને ઊભા રહી ગયા છે ને એ ચરિત્ર આજે તમે મને પૂછ્યું છે તો મારી આંખની સામે આવ્યું છે. તો શું ગેડી દડે રમતા હતા ત્યારે મનોહારી ન હતા? ઉદ્ધવ રાજસૂય યજ્ઞમાં ઊભા રહેલા કૃષ્ણ મનોહારી લાગ્યા છે એમ વિદુરને ઉદ્ધવ સમજાવે છે. ઉદ્ધવ તેમનું વર્ણન કરતા કહે છે, વિદુરજીને કહે છે કે હે વિદુરજી, તેમને બે વાતો આપણે સમજાવવાની છે. અહીં કહે છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા રાજસૂય યજ્ઞની અંદર ઊભા રહ્યા છે, એ મનોહારી લાગ્યા છે. એના બે વાતો મારે સમાજના અંતિમ માણસ સુધી સમજાવવાની છે, તેથી હું તમને માધ્યમ બનાવીને કહું છું. ધર્મરાજે રાજસૂય યજ્ઞ કર્યો છે અને તેમાં કૃષ્ણ ભગવાન સ્વયં ઉઠીને યજમાન બન્યા છે, સામેથી આવીને યજમાન બન્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન બનાવેલા યજમાન નથી. કૃષ્ણ કોણ હતા? ભગવાન હતા. આવા ભગવાન આખા ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળી જે શક્તિ છે એ નિર્ગુણ નિરાકાર રૂપ ને છોડીને સગુણ સાકાર રૂપ બની અને તમારા યજ્ઞની અંદર યજમાન બનવા માટે આવ્યા છે. રાજસૂય યજ્ઞ પાંડવોએ અંદર જે પાંડવોના પક્ષમાં આવીને જે ઊભા રહ્યા છે એની અંદર ભગવાનના 3 ગુણોનું સ્મરણ અત્યારે ઉદ્ધવને થઈ રહ્યું છે કે ભગવાન આવા મનોહારિત્વ લાગ્યાનું કારણ શું છે કે ભગવાનની અંદર 3 ગુણો છે. કયા છે? તો કે ભગવાનનું કર્તૃત્વ. ભગવાને ક્યારેય જ્યારથી જન્મ થયો ત્યારથી શરૂઆત કરી અને દેહો સ્વર્ગસ્થ થયો ત્યાં સુધી પળોથી વાળીને બેઠેલા ભગવાન કૃષ્ણ આપણે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. એનો અર્થ એવો થયો કે એણે આખા સમાજને સમજાવ્યું છે કે માણસ જન્મથી મૃત્યુ સુધી કર્તૃત્વ કર્મ તો કરવું જોઈએ. કર્મની અંદર ફરક કરતા જાઓ પણ કર્મ છોડવાનું નથી. આવા મનોહારિત્વ લાવવા માટે અહીંયા વેદવ્યાસ લખે છે અને અહીંયા ઉદ્ધવ કહે છે કે રાજસૂય યજ્ઞમાં ઊભા રહેલા કૃષ્ણ ભગવાન મને મનોહારિત્વ શા માટે લાગ્યા? તો એ કોઈ દિવસ પળોથી વાળીને બેઠા નથી. કર્મ તો માણસે કરવું
જોઈએ, બરોબર. તેથી અહીંયા ભગવાન કૃષ્ણ ગીતામાં પણ અર્જુનને આ કર્તૃત્વનું મહિમા સમજાવતા કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવચ કર્મ. ગીતા ખોલજો. ગીતાની અંદર ભગવાને બહુ સ્પષ્ટ રીતે અર્જુનને આ વાત સમજાવી છે કે હું પણ કર્તૃત્વ કરતો રહેલો છું. આ જગતની અંદર ત્રિલોક વાપરો છે કે ત્રણ લોકની અંદર મારે કંઈ પણ કરવાનો નથી. પૃથ્વી હોય, પાતાળ હોય કે આકાશની અંદર જ્યાં જ્યાં માનવ અને સૃષ્ટિ સર્જન છે એ જગ્યાએ મારે કંઈ કરવાનું નથી. છતાંય હું અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર હું કર્મ કરતો રહેલો છું. આ કર્તૃત્વ જે છે એ અત્યારે વિદુરજીને મનોહારિત્વ લાગ્યું કે ભગવાને ક્યારેય પણોઠી વાળીને બેઠા નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ શબ્દ હું એટલો છે કે હે પાર્થ, આ જગતની અંદર મારે કંઈ જ કરવા જેવું નથી. સૃષ્ટિનું સર્જન આકાશની અંદર વગર ટકાએ જે અનંત પ્રકારના જે ગોળાઓ જે રાખ્યા છે ને એનું સર્જન પણ મેં જ કર્યું. શું કે છે? અનંત પ્રકારના ગોળાઓ રાત્રે આપણે જોઈએ તો આકાશની અંદર ફરતા હોય તો એ કોનો આધાર છે ભાઈ? એ આધાર કોઈ આધાર વગર મેં આ સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું અને બ્રહ્માજીને જ્યારે મેં આખો પ્લાન આપ્યો કે તમારે આવી રીતનું સૃષ્ટિનું સર્જન કરવાનું છે, તો જેણે આવી રીતનો પ્લાન આપીને સર્જન જેણે કર્યું હોય તો એને કાંઈ કરવાની જરૂર ખરી? એને કાંઈ કરવા, એને ઓર્ડર જ મારવાના હોય ખાલી. હું કાંઈ કરવાનું હોતું નથી. પણ છતાંય માણસે કર્તૃત્વ કરવું જોઈએ એવો સંદેશ અત્યારે આપણે શ્રીમદ ભાગવતના 3જા સ્કંદની અંદર 2જા અધ્યાયની અંદર વેદ વ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઉદ્ધવજીને પાંડવના યજ્ઞની અંદર જે રાસુ યજ્ઞ જે કરી રહ્યા છે એની અંદર ભગવાન શાંતિથી દ્વારકાથી આવી અને ત્યાં ઉભા રહ્યા છે. એનું કારણ શું છે કે ભગવાન સતત કર્મયોગની અંદર માનતા રહેલા. તેથી નમે પાર્થાસ્તિ કર્તવ્ય. કર્તવ્ય એટલે માણસે કર્મ ક્યારે છોડવાનો નહીં. 80 વર્ષ થાય, 90 વર્ષ થાય, 100 વર્ષ ઉપર થઈ જાય, પણ માણસે કર્મ તો ચાલુ જ રાખવાનું. શરીરને જો સારી રીતે સંભાળવાનું હોય, એને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવાનું હોય તો માણસે કર્તૃત્વ છોડવું જોઈએ નહીં. તો આપણે ઘણીવાર એમ થાય કે ભાઈ 58 વર્ષ પછી રિટાયર થયા પછી માણસે કાંઈ કરવું જોઈએ નહીં. આ એક ગેરસમજણ છે. કામનો પ્રકાર બદલી નાખવાનો, કામ છોડવાનું નથી. કામ તો કરવાનું, પ્રકાર બદલી કાઢવાનો. આપણે તો શું કહીએ, કાંઈ નહીં, હાલો આપણે કેમ બાપા શું કરો છો? તો કાંઈ નહીં, કે જોની બીડી પીતો બાકડે બેઠો છું કે પૌત્રને રમાડતો. આ કામનો પ્રકાર માણસે બદલી કાઢવો જોઈએ. અત્યાર સુધી સમાજ માટે, કુટુંબ માટે, ધંધા માટે, પરિવાર માટે હું ખૂબ ઘસાણો. ઇન્દ્રિયોને ઘસી, વિચારોને ઘસ્યા, બુદ્ધિઓને ઘસી, બધું ઘસી અને સમાજ કુટુંબને સારું કરવા માટે મેં રાત દિવસ પ્રયત્ન કર્યો છે. હવે મારી જ્યાં જવાની છે એની મારે તૈયાર કરવાનો છે. તેથી પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આજ સુધી જીવાશો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો मन मुकुर सुधारी बरनो रघुबल विमल जसु जोदायक बलशाली बुद्धि नतनु जान के सुमेरो पवन कुमार बल बुद्धि ध्या देहो मोही अरहो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमत के संगी कंचन बरन विराज सुदेश कानन कुंडल कुंचित केश आठ वर्ग और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन शेष
तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करबे को आतुर प्रभु चरित्र सुने को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे शनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाते कवि गोविंद यही सखी कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाए राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र योजन परवानु प्रियोताहि मधुर फल जानु प्रभु मुरीका मेरी मुख माहि जल दिलाए गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सहारो यावे तीनों लोक हाकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लाए सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिचरावे अंत काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चितन धराई हनुमत से सर्व सुख कराई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो शत बार पाठ कर कोई सुख बंदी महासुख होई जो यह
की गौरीशा तुलसीदास सदा सेवा कीजे नाथ हृदय महादेवा कीजे नाथ हृदय महादेवा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय। बोलिए श्री हनुमान जी महाराजनी जय। મનોહારિત્વ જે શું કહેવાય દ્વારકામાં છે કે કેમ એનું સ્મરણ થયું, હૃદય ભરાઈ ગયું, અંતઃકરણથી શબ્દ નીકળતા નથી, પણ ભગવાન ઉપર બોલવાનું આવ્યું છે, ભગવાનની વાણી મારે વ્યક્ત કરવાની છે, તેથી બધી જ એક શક્તિ એકઠી કરી અને ઉદ્ધવ અત્યારે અહીંયા વિદુરજીને ભગવાનનું મનોહારિત્વ રૂપ કેવું છે અને એ પાંડવોના રાજસૂય યજ્ઞમાં ભગવાન પધારે એનું સ્મરણ થઈ આવ્યું કે આટલા મોટા જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે નિર્ગુણ નિરાકાર, એ સગુણ સાકાર રૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા છે અને એ જ આવી રીતના પાંડવો યજ્ઞ કરે છે તો એ યજ્ઞમાં જઈ અને યજમાન તરીકે ઊભા રહ્યા છે. યજમાન તરીકે ઊભા રહેવું કોઈના યજ્ઞમાં આ માણસનું મોટું મનોહારિત્વ છે. તેથી ભગવાન કેવા લાગ્યા એનું વર્ણન અત્યારે ઉદ્ધવજી અત્યારે વિદુરજીને કરે છે. રાજસૂય યજ્ઞ કર્યો પાંડવોએ, પણ તે યજ્ઞ હતો કૃષ્ણનો. મનોહારિત્વ ક્યારે આવે તો કે કર્તૃત્વ, બુદ્ધિમત્તા અને કુશળતાનો સંયોગ થાય ત્યારે મનોહારિત્વ આવે છે. આમ તો વેપારીની પાસે પણ ઘણી બધી બુદ્ધિમત્તા હોય છે, નથી હોતી એવું નથી, પણ સામેવાળાનું ખિસ્સું કેવી રીતના કાપી શકવું એ પ્રમાણે એની બુદ્ધિ વપરાતી હોય છે. બધા પાસે બુદ્ધિ નથી એવું નથી. આજે મોટા મોટા બિઝનેસમેન જે લોકો થઈ ગયા છે એ કાંઈ બુદ્ધિ વાપરા વગર એમને કાંઈ થવાતું નથી. એટલે અહીંયા વેદવ્યાસ કહે છે કે બુદ્ધિ તો બધાની અંદર પણ હોય છે, પણ ભગવાનની બુદ્ધિ અહીંયા મનોહરિત્વ લાગી કોને? અહીંયા ભગવાન અહીંયા વિદુરજીને જવાબ આપતા અત્યારે ઉદ્ધવ કહે છે કે મને ભગવાન શ્રી કૃષ્ણની જે બુદ્ધિ હતી એ મનોહરિત્વ લાગી. આમ તો વેપારીની પાસે પણ બુદ્ધિમત્તા હોય છે, કર્તૃત્વ પણ હોય છે, તેણે 3 ફેક્ટરીઓ પણ ખોલી નાખી હોય છે. તેની પાસે શું કર્તૃત્વ અને કુશળતા નથી? તે પણ છે. તે પારિવારિક સુખ સગવડતા માટે વાપરે છે, તેથી તેના કર્તૃત્વને મનોહારિત્વ કહેવામાં આવતું નથી. મનોહારિત્વ જેનું કર્તૃત્વ છે એ મનોહારિત્વ ક્યારે લાગે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પોતાનું જે કર્તૃત્વ છે, પોતાની જે શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે, વિત્ત શક્તિ છે અને શરીર શક્તિ છે, આ ત્રણેય શક્તિનો પ્રવાહ સમાજના કલ્યાણ માટે જે વાપરવાનો જે લોકો પ્રયત્ન કરે છે એની બુદ્ધિને મનોહારિત્વ બુદ્ધિ કહેવામાં આવે છે. તેથી વેદવ્યાસ લખે છે અને ઉદ્ધવ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું મનોહારિત્વ રૂપ કેવી રીતનું છે અને પાંડવોના યજ્ઞમાં કેવી રીતે શા માટે ગયા છે એનું સુંદર મજાનું વર્ણન અહીંયા ઘણા બધા શ્લોકોની અંદર કર્યું છે. તેની પાસે શું કર્તૃત્વ નથી? છે જ કર્તૃત્વ, બુદ્ધિમત્તા અને કુશળતા. જ્યારે સર્વપરાયણ બને અને પૃથ્વી ઉપર સુખ, સમૃદ્ધિ અને વૈભવ આવે એના માટે જે પ્રયત્ન કરે છે, આ સૃષ્ટિ સુંદર કેમ બને, આ સૃષ્ટિની અંદર રહેલો માનવની અંદર વેમ છે, અંધશ્રદ્ધા છે, પાખંડ છે, એ કેમ જાય અને જ્ઞાનનો સૂર્ય કેવી રીતનો પ્રકાશિત થાય એના માટે પોતાની બુદ્ધિશક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 શક્તિનો પ્રવાહ સમાજના અથવા સૃષ્ટિના ઉત્સર્ગ માટે વાપરે એને મનોહારિત્વ કહેવામાં આવે છે. બીજાના વિકાસ માટે વપરાય, વ્યક્તિનો વિકાસ અને સમાજના ઉત્કર્ષ માટે વપરાય ત્યારે તે વૈશ્વિક મનોહારિત્વ બની જાય છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું જીવન આખું મનોહારિત્વ હતું એવું અહીંયા ઉદ્ધવ બોલે છે અને વિદુરજીને સંભળાવે છે. શા માટે? તો કે તેનું સંપૂર્ણ આખું જીવન જન્મથી શરૂઆત કરી અને અંત સુધી એનું આખું જીવન હતું એ કોના માટે હતું? કે સમાજના કલ્યાણ માટે,
સમાજનું કલ્યાણ કેમ થાય, સમાજની અંદર રહેલું જે અજ્ઞાન છે એ કેમ જાય અને એની જગ્યાએ જ્ઞાનનો પ્રકાશ કેવી રીતનો પ્રકાશ ખીલે, એના માટે રાત દિવસ પ્રયત્ન કરનારનું જે જીવન છે એને જ મનોહારીત્વ કહેવાય છે. મનોહારી કોને કહેવાય? મનોહારી કોને કહેવાય તે તેમણે ઉદ્ધવે લખ્યું છે કે જે પર વિકાસ માટે જે લોકો પ્રયત્ન કરતા હોય, પોતાનો નહીં પણ પર એટલે બીજાનો વિકાસ થાય, બીજો સારો બને, સજ્જન મળે, બીજો પ્રભુથી છૂટો પડેલો હોય તો પાછો પ્રભુ તરફ વળે, એના માટે જે રાત દિવસ જે લોકો પ્રયત્ન કરે છે એના બધાના જીવનનો મનોહારીત્વ છે. એમાંય કહે છે જે પોતાનું કર્તૃત્વ, બુદ્ધિમત્તા અને કુશળતા પ્રત્યેક માણસ સુખી થાય તે માટે વાપરવાનો પ્રયત્ન કરે છે તેને મનોહારીત્વ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના રાજસૂય યજ્ઞમાં ઉદ્ધવને મનોહારીત્વ લાગ્યા છે. કૃષ્ણ મનોહારી છે. શ્રીમદ ભાગવતના સ્કંદ 3 વેદવ્યાસ લખે છે અને સુખદેવજી રાજા પરીક્ષિતને ભગવાન મનોહારીત્વ કેવી રીતના લાગ્યા એ રાજા પરીક્ષિતને અત્યારે સમજાવી રહ્યા છે. ઉદ્ધવ અને વિદુર બંને અહીંયા યમુના નદીના કિનારા ઉપર મળ્યા છે. એની ચર્ચા અત્યારે પરીક્ષિત રાજાની સામે અત્યારે સુખદેવજી સમજાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને રચનાત્મક કામ કર્યું છે તે સમજાવવાના માટે ઉદ્ધવે રાજસૂય યજ્ઞ વખતના કૃષ્ણ કેવી રીતના હતા તેનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. ભગવાન આ જગતમાં આવ્યા છે તો ખાલી રાક્ષસોને મારવા માટે આવ્યા નથી, પણ તેને સમાજની અંદર કંઈક નવું આવી રીતનું કરવાનું હતું. કન્સ્ટ્રક્શન જેને કાંઈ કે રચનાત્મક કાર્ય, કોઈ પણ કાર્ય રચનાત્મક જો કરવાનું હોય તો એના માટે બધી શક્તિ વાપરવી જોઈએ. તેથી ભગવાન અહીંયા નિદર્શન કરવા માટે આવ્યા છે કે સમાજની અંદર રચનાત્મક જો કાર્ય કરવાનું હોય ને તો જે રચનાત્મક કાર્ય કરતા રહેલા જે લોકો છે એની પાસે ધન પણ હોવું જોઈએ, વૈભવ પણ હોવો જોઈએ, સત્તા અને સંપત્તિ હોય તો સમાજની અંદર સારામાં સારો એ સમાજને ઉત્કર્ષ બનાવી શકે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે પાંડવો આવી રીતના કે ઇન્દ્રપ્રસ્થ જે વખતે જે ઊભું કર્યું એ કાંઈ એમને થયું નથી. જે વખતે પાંડવો અને કૌરવનો વિભાજન થવાનો સમય આવ્યો, બરોબર, તો એ વખતે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન મક્કમ હતા કે અમારી પાસે જે સુફલામ સુજલામ જે જમીન છે એ ભાગ અમે કોઈ દિવસ પાંડવોને આપવાનો નથી. પહેલાં તો એને ના જ પાડી દીધી, પણ પછી કે જો આપવાનું જ હોય તો અમે એને આવી રીતનો જ્યાં ખાડા ખબડા છે, આપણી ભાષામાં કેવું હોય તો બાવળિયા ઉગેલા છે અને ધાર અને ટેકરા જેમાં જે કંઈ તમે વાવો એ બધું તમારું બિયારણ ફેલ જાય છે એવી જમીન આપવાનો જ્યારે વારો આવ્યો ત્યારે ભીમ હાથમાં ગદા લઈને ઊભો થઈ ગયો કે આવી ખરબસડી અમે જેમાં વાવ્યા પછી અમારું બિયારણ ફેલ જાય છે એવી જમીન અમારે જોતવી નથી. અર્જુન પણ ગાંડી ઉપર હાથ રાખી કૃષ્ણ બંનેના વાહામાં હાથ ફેરવીને કહે છે કે ભાઈ અત્યારે વિભાજન કરવાનો સમય આવ્યો છે, જે કાંઈ તમને આપે એ શાંતિથી તમે એનો સ્વીકાર કરી લો. બંને નીચે બેસી જાય છે, ભગવાનની વાતો એ માની લે છે અને આખું કેવું રાજ્ય આપ્યું અને કેવો વિસ્તાર આપ્યો, ખાંડવન, આખો ખાંડવન આપ્યો. ભગવાને કીધું કાંઈ વાંધો, અત્યારે જે આપે એ લઈને સમાધાન કરી લ્યો. કારણ કે જે વખતે લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યા હતા અને હેમખેમ પાછા એ જીવતા જાગતા નીકળ્યા અને પછી અહીંયા કહેશે ભીષ્મ કહેશે કે આવી રીતના જો મૈરાજ ન હોય લાક્ષાગૃહમાં અને કોઈને ઘેરે રહીને જો આવી રીતના જીવન જીવતા હોય અને પાંડવો એ છે તો એ ખબર પડી ગઈ હોય તો એને તમે ધામધૂમથી પાછા લાવો એમ, અને એ પાછા લાવીને પછી આ વિભાજન કરવાની આખી વાત આવે છે. ત્યારે એને ખાંડવન આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ભગવાન કહે છે લઈ લ્યો, કાંઈ વાંધો નહીં. ખાંડવન લઈ લીધું. ભગવાન કે હું તમારી જોડે જ રહેવાનો. 19 વર્ષ સુધી અહીંયા ભાગવતકાર લખે છે અને વેદવ્યાસે મહાભારતમાં પણ લખ્યું છે કે 19 વર્ષ સુધી ભગવાન અહીંયા ખાંડવનને જે સમારકામ હાલતું હતું, ખાડા ખબડા બુરવાનું, પછી જંગલોને સળગાવવાનું જે કાંઈ હાલતું હતું એ બધું 19 વર્ષ સુધી આવી રીતનું સુંદર મજાનું રાજ્ય ઊભું કરી દીધું છે. 19 વર્ષમાં અહીંયા પછી ભગવાને કીધું કે અહીંયા બોલાવો કોઈને, બરોબર, અને સુંદર મજાનું એક નગર બનાવે અને એ મય દાનવ આવે છે, આખું નગરની સુંદર મજાની રચના કરે છે
તો ભગવાન કહેશે કે આટલું મોટું સુંદર નગર, આટલો મોટો વૈભવ, આટલો મોટો ઠાઠ મળશે, તો તમે એક રાજસૂય યજ્ઞ કરો. અને રાજસૂય યજ્ઞ જો કરવાનો હોય ને તો હું પણ તમારી સાથે છું. આમ કરી અને ભગવાનનું મનોહારિત્વ આ રાજસૂય યજ્ઞમાં કેવી રીતે પ્રગટ થયું એ બધી વાતો અત્યારે ઉદ્ધવ અહીંયા વિદુરજીને સમજાવે છે. શ્રી કૃષ્ણ ભગવાને રચનાત્મક કામ કર્યું છે તે સમજાવવાને માટે ઉદ્ધવે રાજસૂય યજ્ઞ વખત કૃષ્ણના મનોહારિત્વનું વર્ણન કર્યું છે અને ઇન્દ્રપ્રસ્થ આવી રીતનું આખું ઊભું કર્યું છે. એમ કે કૃષ્ણ ભગવાને કંઈ રચનાત્મક કામ કર્યું છે. આજના ભણેલા લોકો ઘણીવાર મહાપુરુષોને પૂછતા હોય છે કે કૃષ્ણ કેટલાને માર્યા. આ ભગવાન થોડો આવી રીતનો જે હજારો અને કરોડો લોકોને મારી નાખે એવા ભગવાનને અમે માનતા નથી. એને તો સમજાવવા જોઈએ. આવા ઘણા દલીલબાજ ઘણા સમાજમાં હોય છે. રાજસૂય યજ્ઞનું મહત્વ શા માટે છે? કૃષ્ણ ભગવાને રચનાત્મક કામ કર્યું છે. ભારતના પ્રથમ ભાગલા કૃષ્ણ ભગવાને પાડ્યા અને બીજા ભાગલા 1947ની અંદર આપણે ભારત અને પાકિસ્તાન બે ભાગલા બે કાળમાં પડ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને ભાગલા શા માટે સ્વીકાર્યા? તેને કંઈક કરી દેખાડવું હતું. કાંઈ વાંધો નહીં, અત્યારે જે આપે તમે લઈ લો. મારે સમાજને કંઈક કરી બતાવવું છે કે ગમે તેવી જમીનમાં ગમે તેવી રીતનું આપણે ઉગાડી શકીએ સહી. એમ કે ભાગલા પડ્યા એટલે કે ભાગલા શા માટે પાડ્યા? તેને કંઈક કરી દેખાડવું નહોતું. કર્તૃત્વ, બુદ્ધિમત્તા અને કુશળતા વાપરી અને 19 વર્ષની અંદર સુંદર મજાનું ઇન્દ્રપ્રસ્થ નામનું આખું નગર ખડી કરી દીધું. ભલે તમારી પાસે કંઈ નહીં હોય, બરાબર ને, સાધન પણ ઘણા ઓછા છે, તો પણ જો તમારી પાસે આવી રીતની જો જગ્યા છે ને તો મહેનત કરી પુરુષાર્થ કરી તમારું કર્તૃત્વ આપીને તમે ઊભું કરી શકો છો. આપણા સમાજમાં પણ આવી રીતની ઘણી વાતો હોય છે. ઘણા લોકો કહે ને ભાઈ અમે સુરતની અંદર આવી રીતના આવ્યા અને સુરતમાં આવ્યા પછી અમે આવી રીતનું કર્તૃત્વ વાપરીને આટલે સુધી પહોંચ્યા છે. અમારે ગામડે તો કાંઈ નહોતું. બાપા મજૂરી કરતા હતા, હાથી રહેતા હતા અને બાપાએ કીધું કાંઈ વાંધો નહીં, ખેતી ન કરવી હોય તો તું સુરત જા. એટલે 15-17 વર્ષની ઉંમરે સુરત આપણે આવી ગયા. પણ આપણે ભગવાને બુદ્ધિ, વિદુરજીને ભગવાનની કુશળતા, ભગવાનની લીલા અને ભગવાને કરેલા જે કામો છે એનું વર્ણન અત્યારે અહીંયા કરે છે. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને ભાગલા પાડવા તેમાં અવિકસિત વિભાગની ભૂમિ જ આવી છે. જે આપે તે લઈ લો, આમ સલાહ પાંડવોને કૃષ્ણે આપી છે. ખાંડવવન સ્વીકાર્યું છે, ત્યારબાદ તેમનો વિકાસ કર્યો છે. તેના માટે જ ખાંડવવન દહન કરવું પડ્યું છે. અર્જુનને કીધું ચડાવ બાણ અને આ ખાંડવવનને તું, એમાં નાગ જાતિના લોકોનો થોડોક વિરોધ થયો છે, બરાબર ને. એટલે જ્યાં સુધી અર્જુન છે ત્યાં સુધી પાંડવોનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. તેથી અહીંયા ખાંડવવન જે વખતે બાળ્યું અને એ વખતે નાગ જોડે આનો વિરોધ ખૂબ થઈ ગયો છે. પણ જ્યાં સુધી અર્જુન હોય ત્યાં સુધી અમે વેર વાળી શકવાના નથી. આંખની અંદર ખટકે છે આ જાતિને કે એકવાર તો અમારે આ પાંડવોને ખલાસ કરવા, પણ પાંડવો એ રીતે ખલાસ થયા હતા નહીં. એટલે એને 2 પેઢી સુધી રાહ જોઈ, બરાબર ને. અર્જુન ગયો આ જગતમાંથી જોડી અને પછી પરીક્ષિત રાજાને જ્યારે આ રાજ્ય હસ્તિનાપુરનું આપ્યું ત્યારે એણે વિચાર કર્યો કે હવે અર્જુન પણ નથી ને કૃષ્ણ પણ નથી. હવે આપણે જો ભલે બીજી પેઢીએ પણ વેર જો વાળવાનું હોય ને તો એના માટે ઉત્તમ સમય આવી ગયો છે. તેથી અહીંયા રાજા પરીક્ષિતને જે શ્રાપ શૃંગી ઋષિએ જે આપ્યો એ વાત તો બરોબર છે, પણ આ મૂળ વસ્તુ એ છે કે નાગ જાતિના લોકો ઘણા સમયથી આવી રીતનો વિચાર કરી રહ્યા હતા કે અમારા પૂર્વજો સાથે જેણે અન્યાય કર્યો છે એનું તો અમે વેર લેવાના છે. આ બધી વાતો ભાગવતકારે બહુ સરસ રીતે લખી રાખી છે. આગળ બધું આવવાનું છે, પણ કહેવાનો હતો કે અત્યારે અહીંયા મનોહારિત્વ જે ભગવાનનું જે રૂપ છે એ આ રાજસૂય યજ્ઞની અંદર અત્યારે ઉદ્ધવને આવી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે પુનઃનિર્માણ કરવા માટે આ બધું કરવું પડ્યું છે. 19 વર્ષમાં આખું ઇન્દ્રપ્રસ્થ ઊભું કરી દીધું છે. કોઈ પણ રચનાત્મક જો કોઈ પણ રાજા હોય કે વ્યક્તિ હોય એને સમાજમાં કોઈ સારું જો સર્જન કરવાનું હોય તો એની પાસે માનવ શક્તિ અને વિત્ત શક્તિ, આ 2 શક્તિ ખૂબ જ અગત્યની છે. માનવનું ગ્રુપ પણ મોટું હોવું જોઈએ, એનો સંઘ પણ મોટો હોવો જોઈએ અને એની પાસે પુષ્કળ ધન હોવું જોઈએ. હવે જે વખતે જેની પાસે ધન નથી, બરાબર, અને એ લોકોને જો ઉપર લાવવાનો હોય તો શું કરવું પડે?
પાંડવો ક્ષત્રિય હતા અને ક્ષત્રિય નાતે કોઈ દિવસ મફતનું કોઈની પાસે લેતા નહીં. કૃષ્ણ ભગવાન ઘણીવાર આપવા માટે તૈયાર થાય ને, પણ તે વખતે આપવાની લેવાની ના પાડી દેતા. આવા તેજસ્વી આ પાંડવો હતા, બરોબર. તે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ જ લોકો સમાજની અંદર મારે જે રચનાત્મક કામ કરવાનું છે, અધર્મનો નાશ કરીને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે ને, એમાં હથિયાર તરીકે તો આ પાંડવો કામ લાગે એવા છે. પણ અત્યારે તો નિર્ધન થઈ ગયા છે, તો હવે શું કરવાનું? તેથી એણે સુભદ્રાને પરણાવી દીધી. સુભદ્રાને પરણાવી અને જે મહાભારતમાં વાંચી લ્યો, બરોબર ને. આપણા કદાચ ગમે તેટલા ખટારા ભરીને જો મોકલીને તો પણ એમાં હમાઈને ને એટલા રત્નો, એટલું ઘરેણું, એટલો રૂપિયો એણે પાંડવોને આપ્યો છે. આમ તો એક ક્ષત્રિય હતા, એટલે કદાચ ભગવાન એને જો મદદ કરવા માટે જાય ને તો પણ ભગવાનને ના પાડી દે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જે વખતે યુદ્ધ ચાલતું હતું, રૂકમી પાસે અહીં લખે છે કે 1 અક્ષણી સૈન્ય, એટલે ભગવાન શ્રી કૃષ્ણનો શાળો, બરોબર, 1 લાખ શું કહેવાય, 1 અક્ષણી સેના લઈ અને અર્જુનની પાસે આવે છે. અર્જુનની પાસે આવીને કે હું તને મદદ કરવા માટે આવ્યો છું, તારા પક્ષમાં રહીને મારે લડવાનું છે. અને એ વખતે જે અર્જુને જે શબ્દ જે રૂકમીને કીધા ને એ સાંભળવા જેવા છે. તારા જેવાની મદદ લઈ અને મારે કુરુક્ષેત્રના યુદ્ધ જીતવું નથી, તું અમને મદદ કરવાવાળો કોણ છે? આમ કરી એને અડધૂત કરીને કાઢી મૂક્યો છે. એણે વિચાર નથી કર્યો કે કૃષ્ણ ભગવાનનો શાળો છે, આને જો હું ના પાડીશ તો કૃષ્ણ ભગવાને કેટલું ખોટું. આવી એની વૃત્તિ હતી. આવી વૃત્તિવાળાને તમે સામેથી આપવા જાઓ તો એ સ્વીકારવા માટે તૈયાર નથી. તેથી અહીંયા બુદ્ધિ ચાતુર્ય, કૌશલ્ય ચાતુર્ય ભગવાન શ્રી કૃષ્ણ પાસે હતું કે એકવાર મારે પાંડવોને નિમિત્ત બનાવી અને આ ધરતી ઉપર હસ્તિનાપુરમાં ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે. એટલે અત્યારે ભલે કૌરવો તાગડ ધીંગા કરતા, પણ આ બધાનું હનન કરીને એક ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે અને હથિયાર તરીકે તો મારે પાંડવોને લેવાના છે. એના માટે મારે જે કાંઈ કરવું પડે એ બધું કરવા માટે હું તૈયાર છું. આમ કરીને પાંડવોને આવી રીતની સુભદ્રાને પરણાવી અને અબજો રૂપિયાનો દાયજો આવી. પછી ક્યાં જાય ભાઈ? એ તો કરિયાવરમાં આવ્યું છે, અમે ક્યાં તને આપ્યું છે, બરાબર ને. એટલે એના ના પાડી શકાય. આમ કરીને પાંડવોને ઊભા કર્યા. આ બધી જ વાતો અત્યારે ઉદ્ધવની સામે એક એક પ્રસંગ જે આવે છે ને એ ઉદ્ધવનું હૃદય અંતઃકરણ ભરાઈ જાય છે કે મને વિદુરે પૂછેલો જે પ્રશ્ન છે એના જવાબમાં ભગવાન કૃષ્ણની કેટલી લીલા અનેકો. આ લીલા એવી છે કે હજારો વર્ષ સુધી એના ગુણગાન ગાઈને તો જન્મથી અંત સુધી ભગવાને એવા પરાક્રમ, એવા પ્રયોગો, એવા વિચારો, એવા ભક્ત લોકોને જ્યારે જ્યારે અગવડ પડી છે ત્યારે એને હાથ આપવા માટે એને આવ્યા છે. આ કેટલીક લીલાનું હું એનું વર્ણન કરું, પણ ઉદ્ધવ કહે છે કે અત્યારે મારી સામે તો એક જ આ વાત અત્યારે આવીને ઊભેલી છે કે ભગવાનનું કેટલું સરસ મજાનું મનોહારિત્વ છે. અને મનોહારિત્વનો અર્થ એ છે કે જેણે પોતાનું જે કર્તૃત્વ છે, પોતાની બુદ્ધિમત્તા છે અને પોતાની કુશળતા છે. બુદ્ધિમત્તા, કુશળતા અને આવી રીતની જે કર્તૃત્વ એ ત્રણ જે શક્તિઓ છે એ શક્તિ રાષ્ટ્રના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, સમાજના ઉત્કર્ષ માટે અને વ્યક્તિના વિકાસ માટે વપરાતી હોય તો જ એને મનોહારિત્વ કહેવાય છે. ભગવાને આ બધી જ વસ્તુ અહીંયા કરી છે, તેથી ભગવાન ઉદ્ધવને મનોહારિત્વ લાગે છે. શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને વિત આપવું હતું, પરંતુ કેવી રીતે આપવું? પાંડવો ક્ષત્રિય હતા અને મદદ લેતા ને આ પ્રસંગ અત્યારે ઉદ્ધવની સામે આવીને ઊભો. અનેક પ્રકારના આખો જે બીજો જે અધ્યાય છે ને એ બીજા અધ્યાયની અંદર ઉદ્ધવને એટલા બધા ભગવાનના કરેલા ગુણો, ભગવાનના કરેલા ઉપકારો, ભગવાન પ્રત્યેની જે કૃતજ્ઞતા છે, આ બધી જ વાતો અત્યારે ઉદ્ધવની આંખની સામે આવે છે કે અહીંયા ભગવાન વિચારતા હતા કે પાંડવોને મારે મદદ કરવાની છે. આ પ્રસંગ અત્યારે ઉદ્ધવની આંખની સામે આવીને ઊભો રહ્યો છે. ભગવાન વિચાર કરવા લાગ્યા કે પાંડવો તો ક્ષત્રિય છે અને ગમે તે આપવા માટે જશું ને તો એ લેવા માટે નથી. જે વખતે પાંડવો વનની અંદર આવી રીતના 13 વર્ષ સુધી જ્યારે ફરતા હતા એ વખતે અહીં દ્રૌપદીનો જે ભાઈ છે, બરોબર ને, કોણ? દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટધુમ્ય. એ ધૃષ્ટધુમ્ય મોટી બધી સેના લઈને પાંડવો જે વખતે વનની અંદર વિચરી રહ્યા છે એની પાસે આવી અને આ દ્રૌપદીના ભાઈ ધૃષ્ટધુમ્ય કહે છે કે તમે મને એકવાર, તમારે લડવું ન હોય તો કાંઈ નહીં, તમે મને 2 જણા આપી દો તમારામાંથી, એક ભીમને આપો ને બીજા અર્જુનને આપો.
એ બે અને અમારું સૈન્ય હસ્તિના ઉપર અત્યારે જ અમે હુમલો કરી અને તમારું ગયેલું જે રાજ્ય છે ને એ પાછું અમે તમને અપાવી દઈ. એ વખતે જે પાંડવો અથવા યુધિષ્ઠિરના જે શબ્દો છે ને એ શબ્દો સાંભળવા જેવા છે. અહીંયા આખો શું કહેવાય, અહીંયા આખો ધૃષ્ટધુમ્ય અહીંયા આવ્યો છે, બરાબર ને, અને કહેશે કે તમારે અહીંથી હલવાની જરૂર નથી, કાંઈ બે મહારથીઓને ખાલી તમે અમારી સાથે મોકલી આપો. કોની તાકાત છે કે હસ્તિનાપુર જીતા વગર અમે પાછા આવી? અને ત્યારે યુધિષ્ઠિર કહેશે કે ભાઈ આવી રીતનું અમારે મફતનું અથવા આવી રીતનું અમે તો કાયદેસર રમવા માટે બેઠા હતા અને કાયદેસરના અમે હારી ગયા છીએ, તેથી હરાઈ ગયેલું જે રાજ્ય છે એ અમારા પરાક્રમથી અમારે જોતું નથી, તેથી 13 વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે. શું કહે છે? અમારે આવી રીતનો હુમલો કરી અથવા જે અમારા હકનું અત્યારે નથી એ વગર હકનું અમારે તમારી મદદથી અમારે આ કરવું, આ કહેવાની હિંમત પાંડવોમાં હતી. તેથી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની અંદર એટલા આવી રીતના થઈ ગયા છે કે પાંડવો તો મારું હૃદય છે, પાંડવો માટે તો હું આ બધું કરવા માટે તૈયાર છું. આ બધી જે ઘટનાઓ છે એ ઘટના અત્યારે ઉદ્ધવની સામે એક પ્રસંગ અત્યારે એની સામે આવે છે અને વિદુરજીને ભગવાન કૃષ્ણની જે મનોહારિત્વ લીલાઓ છે આ બધી લીલાઓ અત્યારે એને સમજાવી રહ્યા છે. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આપેલું પાંડવો સ્વીકારશે નહીં. એનું કારણ પાંડવો ક્ષત્રિય છે, ક્ષત્રિયમાં કોઈ વિશિષ્ટ ગુણ હોય છે. કૃષ્ણ ભગવાને પાંડવોને ઊભા કરવા હતા, તેને વિત્તની જરૂર પડે, નહીં તો અવિકસિત પછાત પ્રદેશને તે ઉપર કેમ લાવી શકે? નવા રાજ્યનું સર્જન જો કરવાનું હોય તો વિત્ત અને માનવ શક્તિ બંને હોવી જોઈએ. બંને હોય તો કોઈ પણ રાષ્ટ્રને સુજલામ સુફલામ જો બનાવવાનું હોય તો એના વગર શક્ય નથી. પણ આ તો એવા ક્ષત્રિય છે કે એ કોઈની પાસે લાંબો હાથ કરે ને આપવા જાય તો પણ ના પાડે, એવી આવી એની વૃત્તિ છે. આને મારે આપવું કેમ એમ ભગવાન વિચાર કરી રહ્યા છે. એમ ઉદ્ધવ એક પ્રસંગ ઉપર નજર નાખી અને ભગવાન કૃષ્ણની લીલા અત્યારે વિદુરજીને સમજાવે છે. તેના માટે વિત્ત આપવું જોઈએ. પાંડવો એવી રીતે વિત્ત સ્વીકારશે નહીં એમ તો શું કરવું જોઈએ? આ પ્રશ્ન આવ્યો તે કાળે વૃષ્ણિસંગ સંપન્ન હતું. વૃષ્ણિસંગ એટલે દ્વારકાની અંદર ભગવાન જે વખતે રહેતા હતા એ એટલું બધું સંપન્ન, એટલું બધું શક્તિશાળી અને એટલું બધું વૈભવની ટોચ ઉપર ઊભું હતું કે આપણી પાસે તો ભગવાન કૃપાએ ઘણો વૈભવ આપને આપ્યો છે, પણ આ વૈભવ પાંડવોના જે રચનાત્મક કાર્ય છે એમાં વપરાય, એના માટે શું કરવું જોઈએ? એમ કૃષ્ણ ભગવાન અત્યારે દ્વારકામાં બેઠા બેઠા એક પ્રસંગ ઉદ્ધવને અત્યારે આ સામે આવે છે. વૃષ્ણિસંગને પાંડવોને વિત્ત આપવું હતું, પરંતુ કેવી રીતે આપવું? સુભદ્રાના લગ્ન તેથી જ અર્જુન જોડે કરાવી. બલરામ આમ તેમ ઊંચા નીચા થાય, પણ મારે તો આ કોઈ પણ નાટક કરીને સંન્યાસીના રૂપની અંદર અર્જુનને બોલાવીને જે કાંઈ કરવું પડે ને એ કરીને મારે મારી બેનને એની સાથે એકવાર પરણાવી દઉં તો પછી દાયજામાં ગમે તેટલું આપો તો કોઈની તાકાત નથી કે ના પાડી. આ કૃષ્ણનું બુદ્ધિ ચાતુર્ય છે. આ કીધું ને કે 3 વસ્તુ અત્યારે મનોહારિત્વની અંદર અત્યારે ઉદ્ધવને અત્યારે દેખાય છે. એમાં એનું આ મનોહારિત્વ શા માટે દેખાણું કે ભગવાન કૃષ્ણની જે બુદ્ધિ ચાતુર્ય છે, કૌશલ્ય છે અને એનું જે કર્તૃત્વ છે ને એ જબરજસ્ત કર્તૃત્વ અહીંયા વેદ વ્યાસે ભાગવતની અંદર ચિત્રું છે. અને અહીંયા ઉદ્ધવ અહીંયા અત્યારે વિદુરજીને એનું કર્તૃત્વ, એનું મનોહારિત્વ, એનું આવી રીતનું કૌશલ્ય છે, બરાબર, એ બધી વાતો અત્યારે સમજાવે છે. વૃષ્ણિસંગને પાંડવોને વિત્ત આપવું હતું, તેથી અર્જુન જોડે સુભદ્રાને પરણાવી દીધી. ત્યારબાદ પાંડવોએ 19 વર્ષમાં લોકોની શિકલ બદલાવી નાખી છે. ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે રચનાત્મક કામ કર્યું છે તેના તરફ કોઈ જોતું નથી અને કેટલા બધાને મારી નાખ્યા એના સામું જ ઘણા લોકોનું ધ્યાન કે ભગવાને બહુ ખરાબ કામ કર્યું છે. આપણે કીડીને પણ મારતી વખતે આપણું હૃદય ભરાઈ જાય કે આને ક્યાં મારવી, એટલે તો આપણે કીડિયારું પૂરીએ દવા નાખતા કહેવાનો હતો. તો આ તો માણસના ડોકા ઉડાડવાના છે, માણસને મારવાનો છે અને માણસને મારવાનો હોય તો આ ભગવાન કૃષ્ણે બહુ ખરાબ કર્યું છે. એવા ઘણા બધા દલીલ બાજુ આવી રીતની દલીલો કરતા રહે છે, પણ ભગવાને એ સિવાયનું એક આ રચનાત્મક કામ કર્યું છે એ બુદ્ધિશાળીના મગજની અંદર આવતું નથી. ભગવાન શ્રી કૃષ્ણે રચનાત્મક કામ કર્યું છે તેના તરફ કોઈ જોતું નથી અને કૃષ્ણે બધાને માર્યા બસ આ જ એક પોતાની પપુડી વગાડતો રહેલો છે. લડાઈ શા માટે કરી? તેમને સુધારવા જોઈતા હતા, આવું લોકો બોલે છે. એ કે પાંડવો કૌરવોએ કદાચ આવી રીતના રાક્ષસ વૃત્તિના હોય
તો એને સુધારવાનો અથવા એની સાથે બેઠકો કરી અને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ ભગવાન વિષ્ટિ કરવા માટે ગયા છે. આવતીકાલે કોઈ ભગવાન ઉપર આરોપ ન નાખે કે ભગવાને કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો નથી. મહાપુરુષો જે આવ્યા છે, વિદુરજીએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃષ્ણ ભગવાન એટલા માટે ઉઠીને સામેથી વિષ્ટિ કરવા માટે ગયા. એને કાંઈ પાંડવોએ કીધું નથી કે આ ભાઈ અહીંયા અત્યારે આવ્યા છે, આ જે શું કહેવાય સંજય જે આવ્યો છે, બરોબર ને, ધૃતરાષ્ટ્રનો સંદેશો લઈને, અને તમે હવે એને જવાબ આપવા માટે જાઓ, આવું પાંડવોએ અહીંયા કીધેલું નથી. પણ સામેથી ઉઠીને ગયા. શા માટે? તો અહીંયા વિદુરજીને સંભળાવતા અહીંયા ઉદ્ધવ કહે છે કે સામેથી ઉઠીને ગયા. આવતીકાલે મારા ભગવાન જે બાળપણથી જેને હું પ્રેમ કરું છું, બાળપણથી જેની આરાધના અને જેની ભક્તિ કરું છું, એ મારા ભગવાન ઉપર આવતીકાલે હજારો વર્ષ પછી પણ કોઈ આળ ન નાખે કે એણે પ્રયત્ન કર્યો નહીં, એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં. તેથી ભગવાન સામેથી ઉઠીને ગયા છે. આ ચિત્ર અત્યારે ઉદ્ધવની સામે આવે. આ બધી શું કહેવાય, લીલાઓ જ કહેવાય. એટલે આપણા મગજની અંદર આ આપણું બીજાને જે લાગતું હોય તે લાગે, પણ અહીં બેઠા હોય એને ખબર પડવી જોઈએ કે જન્મથી ઇતિ સુધીના જે ભગવાનના પરાક્રમ છે, જે ભગવાનનું કર્તૃત્વ છે, જે ભગવાનની બુદ્ધિ ચાતુર્ય છે, જે ભગવાનનું મનોહારિત્વ છે, આ બધું જે ભગવાને આ ધરતી ઉપર આવીને કર્યું એ બધી ભગવાનની લીલાઓ છે. આવી લીલાઓના એક એક પ્રસંગ અત્યારે ઉદ્ધવની આંખની સામે આવે છે. આ આખો જે બીજો અધ્યાય જે છે ને એ ભગવાનની લીલાઓથી ભરેલો છે. કેટલી બધી લીલાઓ છે એનું આપણે અનુમાન પણ બાંધી શકતા નથી, કારણ કે એના પ્રિય પાત્રનો પ્રશ્ન પૂછ્યો છે. કોનો? ઉદ્ધવનું પ્રિય પાત્ર એટલે કૃષ્ણ, અને એ કૃષ્ણના બારાની અંદર વિદુરજીએ આખો પ્રશ્ન ઊભો કર્યો છે. કોઈના ઉપર આપને પ્રેમ હોય અને એના બારામાં જો આપને કોઈ પૂછે ને તો આપણે એને કેટલું બધું સમજાવી દઈએ કે એ આવા છે તેવા છે, તમારા જમા એટલે જમા, એવા આ બધું કંઈક નહીં, બરાબર? તો એ બધું એનું વર્ણન હાલતું હોય. અહીંયા પણ ભગવાનનું વર્ણન અત્યારે કરે છે. એનું કારણ શું છે? એનું કારણ આ છે કે ભગવાનને રચનાત્મક કામ કરી અને સૃષ્ટિને નવસર્જન કરી અને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની. આના માટે જે કાંઈ કર્તૃત્વ, જે કાંઈ બુદ્ધિ, જે કાંઈ કૌશલ્ય, જે કાંઈ વાપરવું પડે ને એ વાપરવા માટે ભગવાન તૈયાર થઈ ગયા છે. તેથી જન્મથી શરૂઆત કરી અને અંત સુધી અહીં ભગવાનની જે લીલાઓ છે, આ બધી જ લીલાઓ અત્યારે ભાગવતકારે અહીંયા વેદ વ્યાસ જેવા મહાપુરુષે આ ભાગવતની અંદર ત્રીજા સ્કંદની અંદર બીજા અધ્યાયમાં ઠાસીને અહીંયા ભરી છે. અને ઉદ્ધવ અત્યારે અહીંયા અને વિદુરજીને આ બધી વાત કરે છે. ઇન્દ્ર પ્રત્યે રાજ્ય નિર્માણ કર્યા પછી તેમણે રાજસૂય યજ્ઞ કર્યો છે. આવા રાજસૂય યજ્ઞના યજમાન શ્રી કૃષ્ણ મને મનોહારી લાગે છે એમ ઉદ્ધવ કહે છે. રાજસૂય યજ્ઞ જે કર્યો છે એની અંદર આ ભગવાનજી કૃષ્ણ છે એ મને મનોહારિત્વ લાગે છે કે આટલી મોટી શક્તિ આ રાજસૂય યજ્ઞમાં યજમાન બની. એટલું જ નહીં, પણ એણે જ્યારે આખું બધું આયોજન હાલતું હતું કે કોણ કરે, કેવી રીતનું કરે, અને એ આયોજનની અંદર એને અહીંયા શું કહેવાય, પતરાળી હેઠી પતરાળી ઉપડવાનો આ મોટામાં મોટું કામ એને આપવામાં આવ્યું છે. આટલી મોટી શક્તિ અને નાનામાં નાનું કામ કરવા માટે જે તૈયાર થઈ છે ને આને જ મનોહારિત્વ કહેવાય છે એમ ઉદ્ધવ કહે છે. શું કહે છે કે મારી સામે જેમાં પછીની જે હેઠા જે પતરાળી છે એ ઉપાડવા માટે ભગવાન કૃષ્ણ વાંકા વળે અને આ જે હેઠ ઉપાડી અને બીજી જગ્યાએ નાખવાની, આટલી મોટી તાકાત, આટલી મોટી શક્તિ, આટલી મોટી બુદ્ધિમત્તા, આટલું મોટું કર્તૃત્વ, આટલી મોટી કુશળતા જેમની પાસે પડેલી છે એવી વ્યક્તિ આ યજમાન બનીને આ પાંડવોના યજ્ઞમાં આવ્યા છે અને આવા કામ કરે છે. તેથી ભગવાન મને કેવા લાગે છે? મનોહારિત્વ. આ એક શબ્દ આપણે યાદ રાખીને જશું કે ભગવાન મને મનોહારિત્વ લાગે છે. એનું કારણ કે ભગવાનનું કર્તૃત્વ, ભગવાનની બુદ્ધિમત્તા અને ભગવાનની કુશળતા, આ ત્રણ શબ્દો અત્યારે અહીંયા ઉદ્ધવ એના માટે વાપરે છે કે આવા મનોહારિત્વ ભગવાન શ્રી કૃષ્ણ મારી આંખની અંદર આવ્યા છે. હૃદય ભીનું થઈ ગયું છે. અંતઃકરણની અંદર ભગવાન ઉપરનો પ્રેમ અને ભક્તિ મારી જાગૃત થઈ છે. તેથી નથી બોલવું, પણ તમે મારા પ્રિય પાત્ર વિશે પૂછ્યા છો, તેથી હું તમને આ ભગવાનનું મનોહારિત્વ કહું છું. આવું વર્ણન વિદુરજીની સામે ઉદ્ધવે કર્યું છે. તે મનોહારિત્વ અલૌકિક છે. ઉદ્ધવ કહે છે કે હે વિદુર, આવું મનોહારિત્વ હવે મને ફરીથી આ જગતમાં જોવા મળશે નહીં. બરોબર? જે વખતે અમે અહીંયા દ્વારકાની અંદર સાથે રહ્યા, આવી રીતના
જે કાંઈ અમે નાની મોટી ક્રીડાઓ કરી છે ને એ મનોહારિત્વ હવે મને જોવા મળશે ને એનો અર્થ એવો થયો કે ભગવાન આ જગત છોડીને ચાલ્યા ગયા છે એમ અત્યારે ઉદ્ધવ અહીંયા વિદુરને કહે છે. વિદુર કાનમાં પ્રાણ લાવીને પૂછે છે, શું આવું પરાક્રમ કૃષ્ણે કર્યું હતું? તમે જે મારી સામે આખું જે મનોહારિત્વ જે રજૂ કર્યું, આવું નાનામાં નાનું કામ પણ તેણે કર્યું હતું? તો કે હા. શું આવું પરાક્રમ કર્યું છે? શું આવો લોકોત્તર પ્રયોગ કૃષ્ણએ કર્યો છે? ઉદ્ધવ બધું કહેતા જાય છે અને આંખ એની ભીની થતી હોય છે. શ્રાવણ અને ભાદરવો આવી રીતના જેમ આંખમાંથી જેમ જાય એવી રીતના એની આંખમાંથી દળ દળ ભગવાન કૃષ્ણનું મનોહારિત્વનું વર્ણન કરતા કહે છે. ઉદ્ધવ ફરી કહે છે કે વિદુર, મારી આંખની સામે કૃષ્ણની બીજી એક મૂર્તિ ઊભી થાય છે, જે પ્રેમપૂર્ણ હાસ્ય ખચખરાટ કરતું હોય એવી એક મૂર્તિ મારી સામે ઊભી થાય છે અને અદ્ભુત મૂર્તિ છે. એ મૂર્તિ અત્યારે મને અહીંયા શું કહેવાય કે અત્યારે મને વૃંદાવન અને ગોકુળની અંદર એ મારી આંખ અહીંથી સીધી શું કહેવાય કે યજ્ઞમાંથી સીધી મારી આંખ અત્યારે તમે મને પૂછ્યું છે તો મારી નજર અત્યારે ગોકુળ અને વૃંદાવનમાં પહોંચી ગઈ છે. બીજો પ્રસંગ બહુ જબરજસ્ત છે, એ મારી આંખની સામે આવી રહ્યો છે, પણ આપણો સમય પૂરો થઈ ગયો છે. તેથી આપણે સોમવારે આવશું ત્યારે બીજો એક પ્રસંગ અત્યારે ઉદ્ધવની સામે બહુ જબરજસ્ત અત્યારે આંખની સામે ગોકુળ વૃંદાવનની અંદર જે લીલાઓ કરી છે એ મારી આંખની સામે આવે છે. એનું વર્ણન આપણે સોમવારે આવશું ત્યારે યાદ કરાવજો આપણે ક્યાં ક્યાં પહોંચ્યા હતા. ભગવાન